તો જો મસ્ત મોટા મોટા થઈ ગયા છે એકદમ હેડ નો કે હેડ છે કે હેડ છે કહેવાય. આજે હેડ છે પરથી યાદ આવી ગયું. પહેલી વાર રોનક મને એને એમ કે હું ઇંગ્લિશમાં કહું રાધિકાને એમ કર હું કારતક માર્ક્સ કારતક તમારે કેવું કરે છે એટલે સ્કૂલમાં ટીચરે ન કીધું આ કારતક માર્ક્સર બોલો એવું બોલો છો તમે અહીંયા તમને કોણ ખીજાવાનું છે તાર પપ્પાને એક જ બહુ આવે છે. હા તમે મમ્મીના અક્ષર જોવો તમે નોટબુકમાં નો છે હારા શું લખ્યું છે કીર્તન એક નાની એવી વાત મારે કાનુડો એવરીવન તો જો પુડલાના બેટર સાથે તમારું આજના વ્લોગમાં છે ને સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને બસ બપોરાનું આજે બનાવીએ છીએ શું કે બપોરાનું બનાવીએ છીએ. હવે એવું છે કે થોડુંક શરદી તો સારી થઈ ગઈ પણ છે પણ થોડીક ટાઈડ અને તાવ જેવું લાગે છે અને મને શરદી થાય ને તો મને છે ને પુડલા ખાવાનું બહુ એક પુડલા અને મંચુરિયન અને સૂપ પીવાનું 3 વસ્તુ મને છે ને બહુ પીવાનું ખાવાનું મન થાય. તો કાંઈ નહીં ચાલો આજે આપણે છે ને પુડલા બનાવી નાખીએ. અને રવાના પુડલા છે ને મારા ફેવરિટ છે ને ચણાના પુડલા મને જરાય નથી ભાવતા કારણ કે ચણાની રોટલી મને એમાંથી સ્મેલ આવે એટલે. તો કોણ કોણ મારું જેવું છે કે જેને રવાના પુડલા બહુ ભાવે છે અને તમે મજા ન હોય તમને શું ખાવાનું મન થાય. અને મારું એક છે ને બહુ સારું છે કે તબિયત સારી ન હોય ને તો એવું ઘણાને કેવું છે કે કંઈ ખાવું જ ન ભાવે એમ પણ મારે ઉલટું છે મારે મોટી તબિયત ખરાબ થાય ને ખાવાનું બહુ ભાવે મને પણ જે રેગ્યુલર રોટલા હોય ને એ નહીં થોડુંક નવું નવું. તો એવું છે વાગી ગયા છે 12 અને મમ્મી ગયા છે 12 વાગી ગયા છે 12 મમ્મી ગયા છે 12 અને આ બાજુ મમ્મીએ જો સવારમાં વટાણા લઈ લીધા. ખબર નહીં વટાણા બહુ આવે છે શિયાળાના. તો જો કેટલાના આવ્યા એ ખબર નહીં પણ આખી કોથળી ભરીને દીધી છે વટાણાની. આવશે ત્યારે પૂછીશું. તો વટાણા છે ને તો એના પરથી મને યાદ આવ્યું આપણે છે ને રગડા ભેળ બનાવી શકીએ પેટીસવાળી. તો એક દિવસ ઈ પ્રોગ્રામ કરીએ ચાલો. તો કાંઈ નહીં ચાલો અત્યારે હું છે ને રવાના પુડલા ખાઈ લઉં અને પછી આપણે મળીએ. અને હા મારા વિડીયો જોવા ગમતા હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને શું શું ભાવે છે. તો ચાલો બનાવીએ. તો જો આપણું અહીંયા છે ને મસ્ત મજાનું પુડલું છે ને એને પાથરી દીધું છે અને મને છે ને પુડલામાં એટલે જે ઉપર વેજીટેબલ્સ દેખાય ને એવા પુડલા મને બહુ ભાવે એટલે પહેલાં હું છે ને મારા માટે આવા બનાવી નાખીશ અને મમ્મીને છે ને ક્રશ કરેલા વેજીટેબલ્સ આમ છે મિક્સ થઈ ગયેલા હોય ને એવા પુડલા ભાવે. તમે તો પહેલાં મારા બનાવી નાખું અને પછી મમ્મી આવે ને ત્યારે આપણે એને ક્રશ કરીને એ રીતના બનાવી નાખશું. તો ચાલો એટલે આ પુડલા છે ને થોડાક નાના થાય બાકી મમ્મીનું જે બ્લેન્ડરથી આપણે ક્રશ કરી નાખ્યું એકદમ છે લિક્વિડ ફોર્મમાં થઈ જાય પછી તમે બનાવો તો બહુ મોટા મોટા થાય. તો એ પણ જોઈએ અને આ પણ ચાલો પહેલાં ખાઈ લઈએ. જે મસ્ત વેજીટેબલ્સવાળા પુડલા બનાવ્યા છે ચાલો બધા આપણે એમાં કેપ્સિકમ ટમેટા કાંદા લસણ ભરપૂર માત્રામાં નાખેલું છે એટલે શરદી આમ તૂટી જાવી જોઈએ એમ. તો ચાલો બધા મસ્ત રવાના ઉત્તપમ ખાવા માટે. કાસો થઈ ગયો તો જો બ્લેન્ડર ફેરવી નાખે ને એટલે એકદમ આવું ઝીણું થઈ જાય ને ઝીણું થાય ને ભાંગી જાય શાક. હા એટલે તો પછી આવા મોટા મોટા બને એમ. તમે આ બધું ઓલું તમે પછી એ આખું ન બને. હોય ને તો ઈ ફોડવું તમને નડે. હા એટલે આખું એ ન થાય એમ. અરે તો હું નાખીને આમ કરી નાખું એટલે બની જાય એમ. જો આને પછીનું બતાવું તો એટલા મોટા મોટા બને. મેં તો શું કર્યું હતું ખબર છે દયા નાખીને ફેરવી નાખ્યું હતું ચારે બાજુ એટલે ફરી ગયું હતું. ફરી ગયું તું? આ તો આમે ફરી જાય જો આમ. એમે ફરી જાય પણ ઓલું તો બધે ખરખું આવી જાય એમ. કાઠે નો સડે એટલે મેં કીધું કાઠે નકર ના સડી જશે ને એટલે કાઠે નો સડે ને એમ. તો જો મસ્ત મોટા મોટા થઈ ગયા છે એકદમ. મહેમાન આવતું ને કહેતા તમે બહુ મોટા મોટા બનાવો છે પુડલા પુડલા એમ. તો અમારે મોટા જ પુડલા હોય એટલે ફટાફટ થાય. વલ્લભ મામાની એ થઈ. હા તો ચાલો બધા મસ્ત મજાના પુડલા ખાવા માટે. ઈ તઈ બહુ વાર મારા હાથના પુડલા ખાતા. તો સાંજના વાગી ગયા છે 7 અને આપણે આવી ગયા છે ઘરે. શું કરો છો તમે? કીર્તન શું કર્યું આખો દી? આખો દી તાર શું કર્યું? આ તો કાંઈ કર્યું નથી. તો કંઈક કરો. નવરા બેઠા પછી કંટાળો ન આવે
અને આ બાજુ આવ્યા શું બનાવ્યું છે? આ એક મસાલા ભાખરીની ચા છે. તો આ પછી આ બીજું શું બનાવો છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ એમ વિચારીને બોલવું પડ્યું? તમે કીધું જય શ્રી કૃષ્ણ આ બાજુ એમ એટલે મેં કીધું બિલાડી પણ બિલાડી જેવી જ લાગશો. હે ને હમ તો કાંઈ નહીં બપોરે જો બનાવ્યા તા આવડા રવાના પુડલા હા પાછા વધ્યા થોડું તો કોણે હજી ખાધું રહ્યા. બપોરે? મેં ને મમ્મી જોઈને બીજું કોણ હતું કોઈ ઘરે? ઓકે તો પાછા અત્યારે બનાવવાના છે, ખાવાના છે. જેને ખાવો હોય એ ખાશે હમ મસાલા ભાખરી ખાય મસાલા ભાખરી ખાય એવી તમે શું કર્યો આજ આખો દી? હું એ ત્યાં બુદ્ધિ જ તે કેમ હુતી? હેડેક હેડેક નો કહેવાય, હેડ છે હેડ કહેવાય. છે કહેવાય આજે હેડ છે પરથી મને યાદ આવી ગયું પહેલી વાર રોનક મને એને એમ કે હું ઇંગ્લિશમાં કહું રાધિકાને એમ કે મને માથું દુખે છે એમ કે હેડ છે કે મને હેડ છે થાય છે હેડ છે થાય એટલે હું ચાલો પડી ગઈ હેડ છે એટલે હું એમ પછી કે માથું દુખે છે પછી મને ખબર પડી ગઈ ઓકે હેડેક એને હેડેક કહેવાય એમ આ હેડ છે જ કરું. અમે હું પછી એટલું ઇંગ્લિશ સંદીપ નું કેવું છે આપણે ગૂગલ ક્રોમ કેવી ક્રોમ નો સ્પેલિંગ કેવો હોય CHROM હોય કે ને એ રીતે ગૂગલ ક્રોમ એમ તો એ એક વાર મને કહે કે ગૂગલ ચોરમીમાં જતા ગૂગલ ચોરમીમાં કીધું હું ગૂગલ ચોરમી ગૂગલ ક્રોમ કહેવાય કારણ કે ઘણા લોકોને એમ થાય કે CH આવે એટલે ક બોલવા ઇંગ્લિશ ભાષાના અમુક શબ્દ જ એવા છે, સ્પેલિંગમાં કંઈક લખ્યું હોય બીજું બોલવામાં અને બોલવામાં બીજું બોલાય એમ. એટલે એવું છે તો એવું થાય તો કોણ કોણ રોનક જેવા છે જો કે આપણે જ બધા નથી કહેતા તમે સ ચ અને સ માં હા આપણે દોસ્તાર બધા આવ્યા હતા કે લે તમે સ કેમ કરો એમ. પણ અમારે એવું જ છે નથી ખબર પડતી અમારે બધા ચ એક જ તે કા હા હાલે ખાલી ખાય છે ઈ એક થોડી ચહર ખાવતો હશે કે હા. નહીં કા એ કોને ખબર કઈ નહીં બનાવો તો કેવું મને લાગે બને. કાઠિયાવાડીને મોસ્ટ ઓફ ચ માં શું કે થાતું જ હશે શું કેવું કન્ફ્યુઝન નહીં થાતું હોય બધા આપણી જેવા જ ન હોય ને. એવું છે હા તો મને પછી આમ વિચાર આવ્યો એટલે મેં કીધું બાકી આપણે કઈ હતું નહીં કઈ નહીં બનાવો તો ખરા જોવી કેવું બને છે. તો સારું જ બને ને કેવું બને એટલે શું ઓછું નાખે તો પતલું ન થાય, આમાં જાડું થાય અમુકનું. જાડું જ આ જાડા જ કરવાના આ કઈ ઢોસા પેપરની જેમ જાડા ઓલા ન હોય નહીં આમાં જેટલું ઓલું ક્રિસ્પી થાય ક્રિસ્પી આ ન થાય ન જ લાવ. ક્રિસ્પી ઢોસા પેપર થાય કારણ કે આ મસાલો આવે કે નહીં હા. બધો મસાલો હોય હા એટલે આ ક્રિસ્પી ન થાય ક્રિસ્પી તો વધારે મજા આવે એમ. ક્રિસ્પી થાય હું ખબર છે બોર્ડર લાઈન હોય ને બોર્ડર હા. લાઈન ઈ ક્રિસ્પી થાય બાકી ન ક્રિસ્પી કઈ થાય એમાં કાંઈ નહીં, બીજું શું તે આવું ખાઈ લેવી. તમને પણ ક્યાં ભાવે જ છે એટલે મસાલા ભાખરી બનાવી ભાવે છે તમને કાંઈ નહીં ચાલો તો આપણે આવું તો હાલ્યા કરશે. તો હવે ખાઈ પીને શાંતિથી સૂઈ જઈએ. તો જો આ બાજુ આપણા છે ને મસ્ત મજાના પુડલા છે તે બનવા માંડ્યા છે તો ચાલો બધા ફરી વાર દિવસમાં બે વાર પુડલા ખાવા માટે આ બાજુ રોનકને એટલી ભૂખ લાગી ને કે હું તો બેહી જાઉં મોઢું નીચું નાખીને હવે એક ધારો સમજો કોન્સન્ટ્રેટ ઓન ડિનર ખાવાટાને બોલવાનું નહીં એવું કોકે કીધું. હા તે નો જ બોલાય ખાવાટા મૂંગું જ રહેવાનું હોય મોઢા બંધ રાખીને જ જમવાનું હોય કારણ કે ઘણા લોકો પાસે ઓહતરે જાય એવું થાય ઘણા લોકો એ તો જેને બોલવાની ટેવ હોય તો ગમે એમ કરીને બોલવાના જ છે પાપડ શેકો છે કેમ થા તો એટલે જ અગાઉ ન બેહાય બધું થાય પછી બેહાય તો ચાલો તો વાગી ગયા છે 7:30 અને આપણે ખાઈ પીને ફ્રી થઈ ગયા છે કેમ કે આપણે આજે સવારથી 3 જણા જતા હું મમ્મી અને રોનક પપ્પા અને સંજયભાઈ તો કઈ દેખાતા નથી તમને જો દેખાય છે નહીં ને તો ઈ લોકો ગયા છે વડતાલ ધામ અને જો કારતક માક્ષર આજ માક્ષર અમાસ થઈ ગઈ ને આજ માક્ષર મહિનાની હા આજ અમા બે અમા હશે છે તો મમ્મીને ફોન આવી ગયો ચાલો પછી વાત કરીએ આપણે બોલ તો ચાલો ઈ લોકો તો ગયા છે વડતાલ ધામ ઘર નો આવે ને એમ પૂછ્યા પછી હા તો હું એમ કહેતી હતી કે અમાસ છે આજે માક્ષર દિવાળી પછી કારતક અને માક્ષર 2 મહિના વહી ગયા હવે આ વર્ષના ખાલી 8 મહિના રહ્યા છે હવે હા અને હમણાં આવી જશે ના, આ તો 9 મહિના ઠીક અધિક માસ આવ્યો છે બે જેઠ આવ્યો ને ઠીક ઈ તો એ વાત રેડી પણ ઇંગ્લિશ મહિનાના તમે ગણો એટલે 365 દિવસ જ આવવાના છે એક વર્ષમાં એ તો પછી આ તો પછી એક તોય થામ હોય ને એટલે એક દિવસ 2 દિવસ આવી જાય એટલે 3 વર્ષે 1 મહિનો વધારાનો કાઢે તમને ખબર હતી નાના હતા ત્યારે કે આ ગુજરાતી તમને આવડે છે પેલા ગુજરાતી માસ બોલતા બોલો તો કારતક માક્ષર કારતક માક્ષર પેલા ફોન નો અવાજ આવે છે કારતક માક્ષર પોષ સરખું બોલો નાના હતા કારતક માક્ષર પોષ માં હા બસ પછી આગળ તો વિચારો જ કરો હાસુ ખોટું જ બોલો
કારતક માક્ષર કારતક આ તો મને કેવું કરે છે એટલે સ્કૂલમાં ટીચરે ન કીધું આ કારતક માક્ષર બોલો એવું બોલો છો તમે અહીં તમને કોણ ખીજાવાનું છે ના ના પછી મને ખીજા હું મારા વિશે ખરાબ કોમેન્ટ ન કરો રોનકભાઈ કાંઈ આવડતું નથી એમ તો બોલો પણ હરખું હાલો પણ કીધું જ ખરા કારતક માક્ષર પોષ માં હા ભાદરવો આસો પૂરું કરી દીધું કારતક માક્ષર બરાબર પૂરું કરી દીધું શ્રાવણ કારતક માક્ષર પો મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો ને આસો વાહ એમ હોય આવડે તો ખરું ને મમ્મીને ન કીધું કારણ કે મમ્મીને તો આવડતા જ હોય નકર તો હું કર તમ તારે મને નતો આવડે પણ કોઈ દી સ્કૂલમાં નીકળે આમ જોઈએ તો સ્કૂલમાં કોઈ દી બધે અત્યારે કેવું થઈ ગયું છે ખબર જ્યાં જ્યાં તારીખ હોય ત્યાં અંગ્રેજી મહિનાની તારીખો થઈ ગઈ એટલે કઈ ખબર જ ન હોય આપણે જે કદાચ ચાલો વાર તહેવાર હોય તો કદાચ ખબર હોય કે આ મહિનો મહાદેવનો આવે તો કે કેમ બધાને જ ખબર પડે મહાદેવના મહાન મહિનો એક ખબર પડે નવરાત્રીમાં ખબર પડે આહો નવરાત્રીમાં કે આસો દિવાળી તો કે નવું વર્ષ તો કારતક એમ 3 મહિનાની પાછો ખબર પડે ગણે નો આવે ગણે એટલે ભાદરવો. ભાદરવો હોય ભાદરવો એમ ખબર હોય ભાઈ કે આમ બધી તારીખો પછી આ છોકરીનું વ્રતનું આહાડ મહિનામાં ને બધું આવે પણ યાર ન ખબર હા ઈ તો ન ખબર હોય ને તમે રહ્યા નથી વ્રત તો આ લોકોને કે રહેવાનું ન હોય રહેવાનું હું એને સારું શું નથી રહેવાનું? કાંઈ નહીં, અમે રહેતા હોય તો અમારી વિદાય થશે તમારી વિદાય થાત ને હા પેરેલલ યુનિવર્સમાં ઊંધું થાત. તો બહુ મજા આવત બહુ મજા આવત તો હા તો તાર પપ્પાને એક જ વહુ આવત. હા ભલે ને એક જ આવે ને. ઈ તો એમ જ હોય ને ઈ તો પછી તો કેમ હું છોકરી વહુ ન આવે જમાઈ આવે એક જમાઈ આવે ને હા. બે મારા ભાઈ છે કે નહીં તો ઈ તો લગ્ન કરીને વહી જાય બીજે વહી જાય. અને હું શું તમારે એક આવે કે નહીં એમ હા. મારે એકેય નો આવે. હા તમારે કોઈ ન આવત તો છોકરાની ડિમાન્ડ ઓછી હોત તો છોકરાની તો છોકરીની ડિમાન્ડ વધારે હોત એમ હા. તો છોકરીઓ કરે જ બધા કાંઈ નહીં જો એવું છે ને મમ્મીના અક્ષર જોવો તમે નોટબુકમાં નો હાથે હારા. શું લખ્યું છે કીર્તન એક નાની એવી વાત મારે કાનુડો મારો રીસાઈ ગયો હા. મેં તો અમથા કીધું રે મારે કાનુડો મારો રીસાઈ ગયો મને મેં તો એમથા કીધું રે કાનુડો કેમ કાળો થયો પેલો જશોદાનો જાયો રે રસ્તામાં બેસી ગયો. એમને ભગવાન કાનુડો હોય એને કાળો કહી દીધો ને ઈ રિહાઈ જતા હોય તો પછી માણા હું તો માણસ તો પછી રિહાઈ જ જાય ને હાલતા ને ચાલતા કહી દે બધા કાળી કે તો રિહાઈ જ જાય ને. હા તો પછી માણસો તો રિહાઈ જ જાય ને એમ કાંઈ નહીં આ છે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો મમ્મી ખાય શેરડી તમારે શું ખાવાનું છે શેરડી તમારે ખાવાનું શેરડી રેલવે સ્ટેશને સ્ટેશને બેઠા બેઠા ખાવું ઠીક એટલે પપ્પા અને રોનક આવશે ને ત્યારે પપ્પા અને સંજયભાઈ આવશે ને ત્યારે રોનક લેવા જાય રેલવે સ્ટેશન ઉપર ન્યાય બેઠા બેઠા શેરડી ખાય એવું કહેવાનું છે કેટલા વાગે આવશે અંદાજે ખબર છે 11 વાગે આવી જાય 10:30 ઉપર 5-10 મિનિટ થાય કે કઈ ઉતરશે ઠીક અને હશે તો 11 થઈ જાય. બરોબર હજી બેઠા છે જો 7:30. પછી લોકલ હોય ને હા સ્ટેશન લેતી આવે ઠીક અત્યારે તો લોકલ નહીં હોય લોકલમાં આવે છે લોકલ જ આવે આપણે નથી આવતા ઠીક આપણે તમે તો આવે એક વાર પણ થોડીક સુપરફાસ્ટ હશે તો 10 વાગે વગી જાય આ લોકો તો ખાશે શેરડી પણ આપણે ખાવાના છે સિંગોડા કોના કોના ફેવરિટ છે કાળા કોણ લે ઈ કોમેન્ટ કરી દેજો મેં રોનકને કીધું હતું આગળ એ બેસાવાય. પણ તોય મેં કીધું લેતા આવજો એમ મેં કે સાંભળશે તો બહાર નીકળશે મેં કીધું ઓલકા કરતા નાખી દીધા હતા. પણ અડધા નાખી દીધા ને થોડાક પોચા હતા એટલે મેં કીધું આને યાર મગાવું ને તો કદાચ સારા આવે તો એમ તો કેવાય ને. હજુ તો ખાવાનું બાકી છે જો હજુ કેવા છે એમ એમાં આ ખૂટવાડી જોઈએ. અડવામાં તો કઠણ છે. આવે એનો વાંધો નથી. જો પણ ખૂટવાડી જોઈએ. પણ ખૂટવામાં એમ થાય છે 250 માં ઓછા આપતા 250 જ આપે છે તો હું તો એકલી જ કેટલા ખાવ આ કેટલા લેવો છે? 250 જ છે 500 લઈને આવ્યા મને થોડી ખબર હવે બીજી વાર તમે તો ખૂટવાડ ગયા આ તો ખવાઈ જાય તો કીધું સંતરા હતા ને એટલે ન ખવાડ આ તો એકલું જ છે એટલે ખવાઈ બીજી જાય વાર તમે તો 250 જ લાવી ભલે રોજ લાવવા પડે. 250 લવાય એટલે રોજે રોજ ના ખવાય ને. કાંઈ નહીં ચાલો તમે કોમેન્ટ કરીને કહો તમને શું ભાવે છે અને તમારે પડ્યું રહેશે કે નથી પડ્યું રહેતું એ પણ કોમેન્ટ કરી દેજો અમારે પડ્યું એટલે રહેશે કારણ કે ઓલું પડ્યું રહે. ખાવા વાળા આ છે ને કોઈ સિંગોડા કોઈને ભાવતા નથી જેમ કે મને શેરડી નથી ભાવતી અને એને સિંગોડા નથી ભાવતા એટલે પડ્યા રે તો કાંઈ નહીં આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ કહું છું?
હું આ ખાય ને તો પછી ઓયલું પડ્યું રહે. એ તો બધું એમ જ છે, ગમે એક વસ્તુ હાલે, પછી તો આખો દી ખાધા ખાય તો કઈ કરવી નહીં. હા ખાવ ને ખાધા જેવું હોય તો ક્યાં સુધી ખાઈ લે પછી કઈ ઉનાળાની ઢેપલી ન ભાવે. એ તો ન જ ભાવે, પણ કેટલું ખાવું? તમે સ્ટોક કરી રાખ્યો છે તો શું કરવાનું? લ્યો, સ્ટોક તો પછી કઈ એક એક થાળી કેવી એક ડબ્બો ખજૂર પાક ઘટતો તો બીજે તો બનાવ્યો કે નહીં આપણે? છે તો પછી માવો પડ્યો રહે તો હું કરું. અરે જે હોય ઈ પણ કે થયું તો ખરું ને એવું એમ, તો શું કરવાના આ પછી? ખીરસ કીધું ને હા નકર ઓલો ખજૂર પાક એક થાળી જ કીધો તો ને તમે કેટલો આગ્યો એ તો હાલે ને. પેંડા આ બધા ટિફિનમાં જવા દે એક એક, તો હું તે તો હું ક્યાં કોઈ ના પાડું છું. હવે હમણાં ઈ જ લઈ જાઉં, સેવડા ને ખજૂર પાક લઈ જાઉં. એટલે ખૂટી જાય કોઈ ફટાફટ. લઈ- ના પાડું છું કોઈને લઈ જાઓ. નહીં નાન પાડતા પણ કહું છું લઈ જાય ને તો ખૂટે એમ. આપણને કીધું તો ખરા. આવીને પછી કઈ ખાય નહીં, આવીને તો કેટલું ખાય? ખાવાનું ખાય, શેરડી ખાય કે ઈ ઢેપલી ખાય? કાંઈ નહીં, હાલો તો હવે કાંઈ નહીં, હાલો આપણે હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય ને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.